પ્રિય મિત્રો, ઉદ્ધારનો શુભ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે ઈશ્વરે સંત પાઉલને પસંદ કર્યો. ઉદ્ધાર દરેક વ્યક્તિને માટે મફત છે. તે માટે ફક્ત ઈસુ પર વિશ્વાસ કરવાનો છે. શું તમે આ શુભ સંદેશ પર વિશ્વાસ કરીને ઉદ્ધારની ભેટ પ્રાપ્ત કરી છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આપ સર્વનો સ્તવન કાર્યક્રમમાં આવકાર કરું છું અને શુભકામના પાઠવું છું. ગઈકાલે આપણે બધાએ નાતાલ પર્વની ઉજવણી કરી, ખરું ને? વહાલા દર્શકો, આજે સમગ્ર સંસાર શાંતિ, ઉદ્ધાર કે મુક્તિની આશા રાખે છે, કારણ કે સર્વ જગ્યાએ અસલામતી અને અનિશ્ચિતતા પ્રવર્તે છે. એક માનવી બીજા માનવી પર વિશ્વાસ કરી શકતો નથી. આપણે એકબીજાને શંકાની નજરે જોઈએ છીએ. જોકે દરેક વ્યક્તિએ એકબીજાને મદદરૂપ થવું જોઈએ, પરંતુ ઈશ્વરે મનુષ્યો માટે ઉદ્ધારની વ્યવસ્થા કરવા માટે તેનાથી વધારે ઉત્તમ યોજના બનાવી છે. પરંતુ જ્યાં સુધી કોઈ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતા ઉદ્ધારની વાત ના કહે, ત્યાં સુધી આપણે ઈશ્વરનું ન્યાયપણું પ્રાપ્ત કરી શકતા નથી. ઈશ્વરનું ન્યાયપણું માનવીના જીવનમાં શાંતિ લાવે છે. સંત પાઉલે ઉદ્ધારનો શુભ સંદેશ બિન યહૂદીઓ સુધી પહોંચાડ્યો અને તે આપણા સુધી પહોંચાડવામાં આવ્યો. આપણે સંત પાઉલ માટે ખરેખર ઈશ્વરનો આભાર માનવો જોઈએ. જ્યાં સુધી સંત પાઉલનો ઉદ્ધાર ન થયો ત્યાં સુધી તેમણે મંડળીની સતાવણી કરી, પરંતુ પાપોની માફી પ્રાપ્ત કર્યા બાદ તેમણે પોતાનું સમગ્ર જીવન ઈસુ ખ્રિસ્તને સોંપીને પોતાનો મોટા ભાગનો સમય ઉદ્ધારનો શુભ સંદેશ આપવામાં પસાર કર્યો. મિત્રો, આજે આપણે રૂમી 15 તેની 7 થી 21મી કલમમાંથી અભ્યાસ કરીશું. આજનો મુખ્ય વિષય એ છે કે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના મહિમાને અર્થે આપણો અંગીકાર કર્યો, તેમ આપણે એકબીજાનો અંગીકાર કરવો જોઈએ. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પ્રેમ કર્યો, તેમ આપણે એકબીજા પર પ્રેમ કરીએ. તો ચાલો દર્શક મિત્રો, આપણા અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા દર્શક મિત્રો, શું તમે ઈચ્છો છો કે 2025ના વર્ષનું કેલેન્ડર આપને નિઃશુલ્ક પ્રાપ્ત થાય? તો આજે જ ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર SMS અથવા વોટ્સએપ મારફતે આપનું પૂરું નામ તથા સરનામું, પિનકોડ નંબર અને આપનો ફોન નંબર પણ મોકલી આપવા વિનંતી છે. તમે જાણો છો તેમ મિત્ર, આ દિવસોમાં આપણે સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ રોમન લોકોને લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે એના 15મા અધ્યાયની 7 થી 21 કલમોનો અભ્યાસ કરવા માંગીએ છીએ. તો હવે તમે મારી સાથે સાથે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 459 નંબરના પૃષ્ઠ ઉપર પ્રેષિત પાઉલે રોમન લોકોને લખેલા પત્રના 15મા અધ્યાયની 7મી કલમ જુઓ. બિન યહૂદીઓને પણ શુભ સંદેશ અપાયો છે. એ શીર્ષક નીચે રોમન લોકોને લખેલા પત્રના 15મા અધ્યાયની 7મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે જેમ ઈસુ ખ્રિસ્તે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે ઈશ્વરના મહિમાને અર્થે એકબીજાનો સ્વીકાર કરો. હવે બીજી રીતે જોઈએ તો આ કલમ આ રીતે વાંચી શકાય
ઈશ્વરના મહિમામાં ઈસુ ખ્રિસ્તે તમારો સ્વીકાર કર્યો હોવાથી તમે એકબીજાને સ્વીકારો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી દરેક માણસનો ઈશ્વર સ્વીકાર કરે છે. મજબૂત હોય કે નબળો હોય, ઊંચ હોય કે નીચ હોય, યહૂદી હોય કે બિન યહૂદી હોય, ઈશ્વર તો બધા જ માણસોનો સ્વીકાર કરે છે. હવે બંને પ્રકારના માણસોએ, એટલે કે વિશ્વાસમાં મજબૂત હોય અને નબળા હોય, એ બંને એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ. આમાં ઈશ્વરનો મહિમા એ સર્વોચ્ચ હેતુ છે. આપણી વચ્ચે મિત્ર આપણા મંતવ્યોમાં તફાવત હોય કે નાના નાના મતભેદ પણ હોય, તેથી એકબીજાની વચ્ચે મનભેદ ના થવો જોઈએ. આપણે વિશ્વાસીઓ તરીકે એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ. અત્યંત આનંદની વાત તો એ છે મિત્ર કે આપણે બધા જ્યારે ઈશ્વરની સાક્ષાત હાજરીમાં પ્રવેશીશું ત્યારે ઈશ્વરની હાજરીમાં આપણા મતભેદો નહીં ચાલે. આપણે બધાએ પોતપોતાના મંતવ્યોમાં ફેરફાર કરેલા હશે અને એકબીજા સાથે આપણે સહમત થયેલા હશું. આપણે બધાએ બદલાવાનું છે. આપણું તો પૂરેપૂરું પરિવર્તન થઈ જવાનું છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા જેવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વરૂપ જેવા રૂપાંતરિત થઈ જઈશું. એટલે આપણે બધા જ એકબીજા સાથે પૂરેપૂરા સહમત થઈશું. આ હકીકતના પ્રકાશમાં અત્યારથી જ આપણે એકબીજાનો સ્વીકાર કરતા થઈ જવા ના જોઈએ મિત્ર. જીવનના દરેક પાસામાં ઈસુ ખ્રિસ્તનું સ્વામિત્વ, ઈસુ ખ્રિસ્તનું પ્રભુત્વ સ્વીકારવું એટલે ઈસુ ખ્રિસ્તના મૂલ્યો અને ઈસુ ખ્રિસ્તનું દ્રષ્ટિબિંદુ સ્વીકારવું. આમ કરવાથી જ મિત્ર આપણે એકબીજાને પ્રેમ કરી શકીએ અને એકબીજાને સ્વીકારી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધુ ને વધુ જાણવાથી અને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં વધારે ને વધારે વૃદ્ધિ પામવાથી રોજ બરોજ એકબીજા પ્રત્યે પ્રેમનું વલણ અપનાવી શકાય છે. વારું હવે આગળ આપણે વધીએ. રોમન લોકોને લખેલા પત્રના 15મા અધ્યાયમાં 8મી અને 9મી કલમ જોઈએ. અહીંયા ઈશ્વરનું વચન કહે છે કે ઈસુ ખ્રિસ્ત યહૂદીઓના સેવક તરીકે આવ્યા, જેથી ઈશ્વર વિશ્વાસુ છે એ વાત પુરવાર થાય. આદિ પિતૃઓને આપેલા ઈશ્વરના વચનો સાચા ઠરે અને બિન યહૂદીઓ પણ ઈશ્વરની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખેલું છે, માટે હું બિન યહૂદીઓમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા નામના સ્તોત્રો ગાઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા હતા ત્યારે ઈસુ ખ્રિસ્ત યહૂદીઓના સેવક તરીકે આવ્યા હતા. આ હકીકત મિત્ર અહીં એક જ વખત પ્રદર્શિત કરવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય યહૂદી પ્રજા વચ્ચે કેન્દ્રિત થયું હતું. માથી અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રથમ પુસ્તક એના 15મા અધ્યાયની 24મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે મને તો ફક્ત ઇઝરાયેલના ખોવાયેલા ઘેટા પાસે જ મોકલવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આશરે 2000 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર આવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત અબ્રાહમ, ઈસાક અને યાકૂબને ઈશ્વરે આપેલા વચનો પૂરા કરવા આવ્યા હતા. ઈશ્વરે કહ્યું હતું કે તે અબ્રાહમના વંશમાં દુનિયાના ઉદ્ધારકને મોકલશે. ઈસુ ખ્રિસ્ત યહૂદી તેમજ બિન યહૂદી બંને માટે આશીષ તરીકે આવ્યા. તમે જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં ગલાતી લોકોને લખેલો પત્ર છે એના 4થા અધ્યાયની 4થી કલમમાં કહે છે કે નિયત સમયે ઈશ્વરે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. તે સ્ત્રીથી જન્મ્યા અને યહૂદી તરીકે જન્મ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા. એટલે મિત્ર યહૂદીઓ માટે ઉદ્ધાર અથવા તો મુક્તિ બાઇબલમાંના જૂના કરારના વચનોની સત્યતા અને પરિપૂર્ણતા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. આ જ પદ્ધતિથી બિન યહૂદીઓનો ઉદ્ધાર અથવા તો મુક્તિ સિદ્ધ થઈ. બિન યહૂદી લોકોને ઈશ્વરની કૃપાને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મુક્તિ મળે છે, પોતાના પાપોની શિક્ષામાંથી, પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી. એટલે બિન યહૂદી લોકોએ આમાં ઈશ્વરનો મહિમા કરવાનો છે. હું મિત્ર ઈશ્વરનો આભાર માનું છું કે ઈશ્વરે મારા પૂર્વજોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચાડ્યો હતો, જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરણે આવીને આજે હું મારા દુષ્કર્મોના બંધનોમાંથી, મારા પાપોની શિક્ષામાંથી ઉગરી ગયો છું. હવે 9મી કલમ શું કહે છે જરા ધ્યાન આપો. શાસ્ત્રમાં લખેલું છે. એ શબ્દો મિત્ર જૂના કરારમાંથી 4 બાઇબલ સંદર્ભો ટાંકે છે અને પ્રદર્શિત કરે છે કે બિન યહૂદીઓએ ઈશ્વરની સ્તુતિ કરવાની છે. હું બિન યહૂદીમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા સ્તોત્ર ગાઈશ. એ જે સંદર્ભ છે એ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ ગીતશાસ્ત્રના પુસ્તકના 18મા અધ્યાયની 49મી કલમમાંથી ટાંકવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બિન યહૂદીઓની મારફતે ઈશ્વરની સ્તુતિ કરે છે, જે બિન યહૂદીઓના પરિવર્તન સાથે સંબંધિત છે. હવે 10મી કલમ જુઓ. અહીં કહે છે, વળી તે કહે છે, ઓ બિન યહૂદીઓ, ઈશ્વરના પસંદ કરાયેલા લોકની સાથે આનંદ કરો
આ બાઇબલ સંદર્ભ પુનર્નિયમના પુસ્તકના 32મા અધ્યાયની 43મી કલમમાંથી લેવામાં આવ્યો છે. એ મોશેના કાવ્યની પૂર્ણાહુતિમાં આવે છે મિત્ર, જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવનાર 1000 વર્ષના રાજ્ય વિશે ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવી છે. મોશેના એ કાવ્યમાં ઇઝરાયેલી પ્રજાનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. અહીં મિત્ર બિન યહૂદી લોકોને યહૂદી લોકો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે 11મી કલમ જુઓ. ઓ સર્વ બિન યહૂદીઓ, પ્રભુની સ્તુતિ કરો અને બધા લોકો મોટેથી તેમની સ્તુતિ કરો. આ બાઇબલ સંદર્ભ ગીતશાસ્ત્રના પુસ્તકના 117મા અધ્યાયની 1લી કલમમાંથી ટાંકવામાં આવ્યો છે. આ પણ મિત્ર યહૂદી લોકો સાથે ઈશ્વરનું સ્તવન કરવા માટે બિન યહૂદી લોકોને આપવામાં આવેલું આમંત્રણ છે. 11મી કલમમાં સર્વ શબ્દ અને બધા શબ્દ, એ બંને શબ્દો નોંધપાત્ર છે. 12મી કલમ હવે જુઓ. રોમન લોકોને લખેલો પત્ર 15મો અધ્યાય. યશાયાહે લખેલું છે, યશાયનો વંશજ આવશે, તેને બિન યહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે અને તેના પર બિન યહૂદીઓ આશા રાખશે. આ સંદર્ભ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 11મા અધ્યાયની 10મી કલમમાંથી ટાંકવામાં આવ્યો છે મિત્ર. જો કે મસીહ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાન ઈશ્વર ભક્ત અને રાજા દાવીદના વંશના એટલે કે યહૂદી કુળના હતા, એમ છતાં મિત્ર ઈસુ ખ્રિસ્ત બિન યહૂદી લોકો ઉપર પણ રાજ કરશે એમ કહેવામાં આવ્યું છે. દેખીતું છે કે બિન યહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા માટેનું આ આમંત્રણ છે. કેટલાક બિન યહૂદી લોકો પ્રેષિત પાઉલના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા હતા. યાદ રાખો મિત્ર કે આ પત્ર પ્રેષિત પાઉલે રોમન લોકોને લખ્યો છે અને રોમન વિશ્વાસીઓ મુખ્યત્વે બિન યહૂદી લોકો હતા. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. निश दिन ईश्वरना गुण गाओ, निश दिन प्रभु ईसुना गुण गाओ. प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. હવે 13મી કલમમાં પ્રેષિત પાઉલ આશીષ વચન ઉચ્ચારતા શું કહે છે એ જુઓ. હવે ઈશ્વર જે આશાનું મૂળ છે તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય.
કેટલું અદ્ભુત એવું આ આશીષ વચન છે મિત્ર. ફરીથી સાંભળો. હવે ઈશ્વર જે આશાનું મૂળ છે તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય. ઈશ્વર આશાનું મૂળ એ ઈશ્વરનું અદ્ભુત ઉપનામ છે મિત્ર. ઈશ્વરના આ ઉપનામથી કેટલો રોમાંચ અનુભવાય છે. સર્વ આશાનું મૂળ ઈશ્વર. વિશ્વાસ કરનાર હૃદય ઈશ્વરમાં યુગોનો ખડક જુએ છે, જે જીવનના દરેક ઝંઝાવાતમાં સલામતી બક્ષે છે મિત્ર. ઈશ્વર જે આશાનો મૂળ છે તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો. રોમન લોકોને લખેલા પત્રના અભ્યાસથી આપણા જીવનોમાં આવું પરિણામ આવવું જોઈએ મિત્ર, આવું પરિણામ. હું માનું છું મિત્ર કે રોમનોને પત્રના અભ્યાસથી તમને આનંદ અને શાંતિ મળે છે, અને એનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરનો તમારો વિશ્વાસ દ્રઢ અને મજબૂત બને છે. હું માનું છું મિત્ર કે તેનાથી તમારા જીવનમાં આશા અને સામર્થ્યનો સંચાર થાય છે. હવે પાઉલનું સીધા શબ્દોમાં લખવાનું કારણ એ શીર્ષક નીચે આવતી કલમોમાં પ્રેષિત પાઉલ બિન યહૂદી માટેના પોતાના પ્રેષિત પદ વિશે સાક્ષી આપવાનું ફરીથી શરૂ કરશે. તમને યાદ હોય મિત્ર તો પાઉલે રોમનોને પત્ર લખવાની શરૂઆત ખૂબ અંગત રીતે કરી હતી. હવે પાઉલ સૈદ્ધાંતિક વિભાગ છોડીને ફરી પાછો એણે આરંભેલો અંગત સૂર છેડવાનો છે. 14મી કલમમાં એ કહેશે, મારા ભાઈઓ, તમારે વિશે મને ચોક્કસ ખાતરી છે કે તમે ભલાઈથી ભરેલા છો, તમારી પાસે બધું જ્ઞાન છે, તમે એકબીજાને શીખવી શકો એવા છો. હું માનું છું મિત્ર કે આ એક અત્યંત સુંદર બાબત છે. સૈદ્ધાંતિક વિભાગમાં સીધા શબ્દોમાં હિંમતપૂર્વક અને પ્રમાણિકતાથી લખવાને બદલે પાઉલ અહીં કોમળ સ્વરમાં રોમન લોકોની જાણે કે માફી માંગતા હોય એવું આપણને લાગે છે. ભલાઈ અને જ્ઞાનમાં રોમનો ઉતરતા હતા એ માટે નહીં, પણ એ લોકો આ ગુણ લક્ષણો ધરાવતા હતા, તેથી પાઉલ તેમના પર સીધા શબ્દોમાં લખી શક્યો. આ કેટલું બધું અદ્ભુત છે. પાઉલે આપણને આ રોમનોને પત્ર આપ્યો જેથી તે આપણને અત્યંત મહત્વના પાઠ શીખવી શકે. મારા મિત્ર, દરેક વિશ્વાસીએ રોમનોને પત્રનો અભ્યાસ કરવાની જરૂર છે, કારણ કે એનાથી વિશ્વાસીના વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. પાઉલ આ માટે ખૂબ મીઠાશથી અને નમ્રતાથી વિનવણી કરે છે. 15મી અને 16મી કલમમાં એ કહે છે, પરંતુ આ પત્રમાં કેટલાક વિષયો અંગે મેં બહુ સ્પષ્ટતાથી વાત કરી છે. હવે હું તમને એ યાદ દેવડાવવા માંગુ છું કે ઈશ્વરે મને આપેલા હકને આધારે હું સ્પષ્ટ રીતે લખું છું. ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે મને બિન યહૂદીઓ મધ્ય કામ કરવાનો હક મળેલો છે. ઈશ્વરનો શુભ સંદેશ પ્રગટ કરીને હું યજ્ઞકારનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની મારફતે ખ્રિસ્તી થયેલા બિન યહૂદીઓ ઈશ્વરને માન્ય અર્પણ થાય. પ્રેષિત પાઉલ બિન યહૂદી લોકો માટેના પ્રેષિત હોવાથી તે હિંમતપૂર્વક રોમન લોકોને જે કહેવું છે એ કહેશે. ઈશ્વરની કૃપામાં તેને મળેલા ઈશ્વર દત્ત અધિકારની રૂએ પાઉલે રોમનોને પત્ર લખ્યો છે મિત્ર. પાઉલ આ રીતે રોમન લોકોની સેવા કરે છે. પાઉલને તેના લખાણો માટે પવિત્ર આત્માની પ્રેરણા મળી હતી. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રગટ કરવાના તેના સેવા કાર્ય માટે પાઉલ યજ્ઞકારની ભાષા વાપરે છે. મોશેના નિયમની વ્યવસ્થા વગર અને કોઈ પણ ધર્મની સહાય વગર ઈસુ ખ્રિસ્તની મારફતે બિન યહૂદીઓ સ્વીકૃતિ પામે છે. 16મી કલમમાં તમે જુઓ તો ખ્રિસ્તી થયેલા બિન યહૂદીઓ પવિત્ર થયેલા અલગ કરાયેલા લોક સૂચવે છે. બિન યહૂદી વિશ્વાસીઓમાં પવિત્ર આત્મા વસવાટ કરવા આવે છે. નવેસરથી જન્મ થવાથી જે પળે વિશ્વાસીમાં પવિત્ર આત્મા રહેવા આવે છે એ પળથી જ પવિત્ર આત્માનું પવિત્રીકરણનું કાર્ય વિશ્વાસીના જીવનમાં શરૂ થઈ જાય છે મિત્ર. પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો, પણ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, એટલે ઈશ્વરે તેમને પવિત્ર આત્મા આપ્યો. 17મી કલમમાં પાઉલ કહે છે, અને એમ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે ઈશ્વરની જે સેવા હું કરું છું તેનો ગર્વ લઈ શકું. પાઉલે રોમનોને સ્પષ્ટતાથી લખ્યું, અને હવે એમાં પાઉલ તેમને ઉત્તેજન આપે છે. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક છે, અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. ઈશ્વરના સેવકમાં પોતાની જાત માટે અભિમાન હોવું ના જોઈએ. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં ગર્વ અનુભવે છે. પોતાની જાતનું એને અભિમાન નથી મિત્ર. પાઉલે જે કંઈ કર્યું છે એના માટે તે અભિમાન નથી કરતો, પરંતુ એના દ્વારા ઈશ્વરે જે કર્યું છે એનો એ ગર્વ અનુભવે છે. ઈશ્વરના કાર્ય માટે ગર્વ અનુભવવો એ પાપ નથી, એ તો ઈશ્વરની સ્તુતિ છે. આપણો ગર્વ કેવો હોય છે? સ્વાર્થી હોય છે કે પવિત્ર હોય છે?
એની ચકાસણી કરવા માટે આ પ્રશ્ન પૂછી શકાય મિત્ર. તમારી મારફતે ઈશ્વરે જે કાર્ય કર્યું છે અથવા તો ઈશ્વર જે કાર્ય કરે છે અને તે માટે તમે જે ગર્વ અનુભવો છો એટલો જ ગર્વ ઈશ્વર બીજાઓની મારફતે જે કાર્ય કરે છે તે માટે તમે અનુભવો છો ખરા? વારું, આગળ વધીએ. આગળ 18મી અને 19મી કલમો જોઈએ. પાઉલ અહીંયા કહેશે, હું તો તમને ઈસુ ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ. તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિન યહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરૂશાલેમથી ઇલુરિકમ સુધી ઈસુ ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે. આ કલમોમાં પાઉલ કેટલી બધી અગત્યની વાત કરે છે. પાઉલને સમજવા માટે તેની વાત ધ્યાનથી સાંભળવાની જરૂર છે મિત્ર. પ્રેષિત પાઉલ અહીં એમ કહેવા માંગે છે કે બીજાઓ દ્વારા થયેલા ઈશ્વરના કાર્ય માટે હું જશ નથી લેતો. બિન યહૂદી લોકો મધ્યે ઈશ્વરે પાઉલને વિશિષ્ટ સેવા કાર્ય સોંપ્યું હતું. પ્રેષિતો અને આરંભની મંડળીના સેવકોનું ચિહ્ન, ચમત્કાર અને પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. હવે 19મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે તેણે યરૂશાલેમથી ઇલુરિકમ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કર્યો છે. હવે આ ઇલુરિકમ ઇટાલી નજીક આવેલ રોમન પ્રશાસન પ્રદેશ હતો. એનો વિસ્તાર ડેન્યુબ નદી સુધી વિસ્તારેલો હતો. ગ્રીસ અને ઇટાલી વચ્ચેનો પ્રદેશ ઇલુરિકમ છે, જેનો વિસ્તાર યુગોસ્લાવિયા સુધી પ્રસરેલો હતો. વારું, હવે આગળ 20 અને 21મી કલમ જુઓ. ત્યાં પ્રેષિત પાઉલ શું કહે છે? જ્યાં ઈસુ ખ્રિસ્તનું નામ કદીએ સાંભળવામાં આવ્યું ન હોય એવી જગ્યાઓમાં શુભ સંદેશ પ્રગટ કરવાની મારી મહત્વાકાંક્ષા છે, કારણ કે મારે બીજાના પાયા ઉપર બાંધકામ કરવું નથી. શાસ્ત્રમાં લખેલું છે, જેઓને તેમના સંબંધીના સમાચાર આપવામાં આવ્યા નથી તેઓ જોશે, અને જેઓએ સાંભળ્યું નથી તેઓ સમજશે. પાઉલનું આ પ્રકારનું સેવા કાર્ય એ પ્રશસ્તિનું, માન સન્માનનો મુદ્દો છે, એકબીજા સાથે હરીફાઈનો મુદ્દો નથી. હવે આ મુદ્દાથી પ્રેરાઈને પાઉલ એવી જગ્યામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ લઈ ગયો જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ સુદ્ધા કોઈએ સાંભળ્યું ના હોય, જ્યાં કદી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર થયો ના હોય. પાઉલનું સેવા કાર્ય વિશિષ્ટ પ્રકારનું હતું. જ્યાં બીજા પ્રચારકો પહોંચ્યા હોય ત્યાં, અથવા તો જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં પાઉલે સેવા કાર્ય કર્યું નહીં. પ્રેષિત પાઉલ સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચારક હતો મિત્ર. પાઉલ જ્યારે કોઈ શહેરમાં જતો ત્યારે એને આવકાર મળતો નહોતો. જો કોઈએ પાઉલને આવકાર્યો હોત તો એ પોલીસ અફસર હોય જે પાઉલને લઈ જઈને જેલમાં પૂરી દે. પાઉલને તો ભાગ્યે જ આદર સત્કાર મળ્યો હશે. અને એમ છતાં તમે જુઓ, એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આદેશને શિરે ચડાવીને પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ દુર્ગમ સ્થળોમાં લઈ ગયો. આ કામ માટે પાઉલ પાસે ઈશ્વરે આપેલું પ્રમાણપત્ર હતું. આ પ્રમાણપત્ર એ તો ચિહ્નો, ચમત્કાર હતું. પરંતુ સમય એવો આવ્યો જ્યારે ઈશ્વરના કાર્યને પ્રમાણભૂત કરવા માટે ચિહ્નો અને ચમત્કારોનું સ્થાન બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોએ લીધું. તમે જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાને લખેલો બીજો પત્ર છે. યોહાને લખેલો બીજો પત્ર, એના પહેલા અધ્યાયની 10મી કલમ તમે જોશો. ઈશ્વરના કાર્યને પ્રમાણભૂત કરવા સાચા સિદ્ધાંતોનું યોગ્ય શિક્ષણ બહુ જ જરૂરી બન્યું. ચિહ્નો અને ચમત્કારો જરૂરી રહ્યા નથી. ઈશ્વરનું રાજ ચિહ્નોમાં કે ચમત્કારોમાં નથી. ઈશ્વરનું રાજ આવી કોઈ જ બાહ્ય બાબતોમાં નથી. ઈશ્વરનું રાજ તો ન્યાયીપણામાં છે, પુનિત પાવનપણામાં છે. આજે માનવ જાતને ઈશ્વરના પવિત્ર વચનોનો પ્રચાર કરનાર શુદ્ધ, પવિત્ર અને ન્યાયી પ્રચારકની જરૂર છે. પાઉલ એવો એક ઉમદા પ્રચારક હતો. જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચ્યો નહોતો ત્યાં પાઉલે સેવા કાર્ય કર્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચાડ્યો. તમારા હૃદયમાં મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચ્યો છે ખરો? નથી પહોંચ્યો તો પાઉલના રોમનોને પત્રમાં લખેલા આ શબ્દો ઉપર તમે ધ્યાન આપો. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો અને એમ તમારા પાપોની માફી અને અનંત જીવન પ્રાપ્ત કર્યું છે? જો નથી કર્યું તો આજે અને અત્યારે જ મિત્ર ઈસુ ખ્રિસ્તને શરણે આવો,
પાપોની માફી અને અનંત જીવન પ્રાપ્ત કરી લો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબને ઈશ્વરે આપેલા વચનો પૂર્ણ કરવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા. ઈશ્વરે કહ્યું હતું કે તેઓ ઇબ્રાહિમના વંશમાં દુનિયાના ઉદ્ધારકને પાપોમાંથી મુક્તિ માટે મોકલી આપશે. દાઉદ રાજાના વંશમાંથી મસીહા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને વિદેશીઓ પર શાસન કરશે અને વિદેશીઓ તારણની આશા રાખશે. વિદેશીઓ ઈશ્વરની સ્તુતિ કરશે કારણ કે ઈશ્વર તેમના પર દયાળુ છે. વિદેશીઓ પણ યહૂદી લોકોની સાથે આનંદ કરશે. સંત પાઉલ રોમના વિશ્વાસીઓને મારા ભાઈઓ તરીકે સંબોધીને તેમના સારા ગુણોની કદર કરે છે. અહીં સંત પાઉલ યરૂશાલેમના મંદિરમાં થતી ઈશ્વરની આરાધનાનું વર્ણન કરે છે. સંત પાઉલ અહીં પોતાને શુભ સંદેશનો યાજક ગણે છે જે ઈશ્વરને અર્પણ આપવાનું કાર્ય કરે છે. વિદેશીઓ એક અર્પણ જેવા હતા. પવિત્ર આત્મા તેઓને પાવન કરીને ઈશ્વરને સ્વીકાર્ય હોય તેવું અર્પણ બનાવે છે. ઈશ્વરનો નિયમ વિદેશીઓને ઈશ્વરના મંદિરના અંદરના ભાગમાં એટલે કે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશવાની પરવાનગી આપતો ન હતો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને કારણે વિદેશીઓ પ્રભુ ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકે છે. ઈશ્વરે સંત પાઉલનો ઉપયોગ વિદેશીઓને ઈશ્વરના રાજ્યમાં લાવવા માટે કર્યો છે. પવિત્ર આત્માના સામર્થ્યથી વાણી અને કાર્ય વડે ચિહ્નો તથા અદ્ભુત કૃત્યોના પ્રભાવથી વિદેશીઓ મધ્યે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉદ્ધારનો સંદેશો પ્રગટ કર્યો. શું તમે આ શુભ સંદેશ પર વિશ્વાસ કરો છો? વહાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. શું તમારા જીવન માટે તમે કોઈ ચોક્કસ નિર્ણય કરી શકો છો? આજે જ સમય છે. અને જો તમે આવો કોઈ નિર્ણય કર્યો છે તો અમારા પ્રતિનિધિની સાથે તમે અચૂક ફોન કરીને પ્રાર્થના કરાવી શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે તમારામાં વધારે વિશ્વાસ કરીએ, તમને વધારે પ્રેમ કરીએ, તમારી બીકમાં જીવીએ. અમારા દરેક દર્શક મિત્રોને દેવ તમે આશીર્વાદથી ભરપૂર કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શકો, અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ઈશ્વરના વચનોમાંથી. આજનો પ્રશ્ન છે, પાઉલે જે પત્ર લખ્યા તે કોની પ્રેરણાથી લખ્યા? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.